નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા સેશનની અંદર રસાયણ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કર્યું હતું અને લેક્ચર નંબર 1 આપણે જોઈ ગયા હતા. હવે તો કે લેક્ચર નંબર 1 ની અંદર આપણે શું કર્યું હતું એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. તો કે લેક્ચર નંબર 1 ની અંદર આપણે પહેલો પ્રશ્ન કંઈક એવો જોયો હતો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા લખો. રોજિંદા જીવન એટલે કેવું ભાઈ? તો કે જે ડેઈલી લાઈફની અંદર જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે એ તમારે લખવાની છે. તો જો ચંપા એનો જવાબ આપશે. બોલજી ચંપા. દૂધમાંથી દહીં બનવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે સર. વેરી ગુડ છે. દૂધમાંથી દહીં બનવું શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. ટીટા બીજો કોઈ બોલજી. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે સાહેબ. બરાબર છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ પણ શું છે? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. વિઠ્ઠલ ત્રીજો પોઈન્ટ. સાવ ઈઝી છે સર. ખોરાકનું રંધાવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. ખોરાકનું રંધાવું એ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી ચકી ચોથો પોઈન્ટ બોલજી. દ્રાક્ષનું આથવણ એ પણ રાસાયણિક પ્રક્રિયા છે સર, સાચું ને? બરાબર છે. શું કીધું? તો કે દ્રાક્ષનું આથવણ થવું એ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે. 4 પોઈન્ટ તો ઇનફ છે. દૂધમાંથી દહીં બનવું, ખોરાકનું રંધાવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, ખોરાકમાં પાચન થવું, લોખંડનું કટાવું, આ બધી શું છે? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન એવો જોયો હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર થાય છે. મનિયા પેલો પોઈન્ટ બોલજી બેટા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બરાબર છે. મનિયાએ શું કીધું? તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની છે એ ભૌતિક અવસ્થા બદલાય. ભૌતિક અવસ્થા કેટલી છે? 3. ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિક અવસ્થા કેટલી છે? 3. ઘન, પ્રવાહી અને વાયુ. ચકા બીજો પોઈન્ટ બોલજી બેટા. સાવ સરળ છે સાહેબ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે? તાપમાનમાં ફેરફાર થશે. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે? પદાર્થના તાપમાનમાં ફેરફાર થશે. ત્યાર પછી ચંપા ઊભી થાજી. ત્રીજો પોઈન્ટ બોલજી. સો ઈઝી છે સર. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે રંગ પરિવર્તન થશે. અને ચોથો પોઈન્ટ કંઈક આવો હતો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે? વાયુનો ઉદ્ભવ થશે. છેલ્લા લેક્ચરની અંદર આપણે આ ચર્ચા કરી હતી અને પ્રક્રિયક અને નિપજ વિશે આપણે માહિતી મેળવી લીધી. બરાબર છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા તમામ પદાર્થોને શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. અને પ્રક્રિયાને અંતે તમને જે વસ્તુ મળે છે એને શું કહેવાય? નિપજ કહેવાય. બરાબર છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે આ ચર્ચા કરી હતી ને ગરમા ગરમ આપણે ચાય બનાવી હતી. બરાબર છે. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તમને પહેલો પ્રશ્ન કીધો છે કે ભાઈ અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? પ્રશ્ન એવો છે કે તમને કીધું છે અસંતુલિત. જો સંતુલિતનો મતલબ શું થાય? તો કે બે બાજુ સરખું બેલેન્સ થવું. અસંતુલિતમાં શું હોય છે? બે બાજુ બેલેન્સમાં નહીં હોય. જો બરાબર આપણો હાથી અને આ બાજુ આપણો બિચારો ટીટો ઉભો છે. જો બે બેલેન્સમાં છે ના, બેના વજન સરખા છે ના, તો જેનો વજન વધારે છે એ શું છે? નીચે બાજુ નમેલો છે. જેનો વજન બિચારો માઈકાંગલા જેવો ટીટો છે એનો વજન ઓછો છે તો એ શું આવશે? ઉપરની બાજુએ. એનો મતલબ એવો અહીંયા બે બેલેન્સમાં નથી. બે બેલેન્સમાં નથી. આ કેવી સ્થિતિ છે? અસંતુલિતની સ્થિતિ છે. સમજાય છે? તો આની અંદર શું હોય છે? તો કે ભાઈ આની અંદર એવું જ કઈ કહે છે કે જે તત્વો છે, પરમાણુ છે, એની બે બાજુ એટલે શું? તો કે ભાઈ પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક અને નિપજ બે બાજુ પરમાણુની સંખ્યા સરખી નહીં હોય. જો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. બરાબર છે. રાસાયણિક સમીકરણ છે એની અંદર દરેક તત્વો છે કે પરમાણુ છે એની સંખ્યા કેવી હશે? તો કે સમાન ન હોય. તો આવા સમીકરણને કેવું કહેવાય? તો આવા સમીકરણને કહેવાય અસંતુલિત સમીકરણ, અથવા બીજું નામ છે યાદ રાખજો. કયું નામ છે? કંકાલ સમીકરણ. કારણ કે પરીક્ષામાં તમને ક્યારેક એવું પૂછી લેશે કે નીચેનામાંથી કયું કંકાલ સમીકરણ છે, તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કંકાલ સમીકરણ એટલે કેવું? અસંતુલિત રાસાયણિક સમીકરણ. બરાબર છે કે આની અંદર પ્રક્રિયક અને નિપજમાં બે બાજુ તત્વોની સંખ્યા સરખી નહીં હોય. જો અહીંયા આપણને આપ્યું છે મંજી વત્તા O2. મંજી એટલે ભાઈ મેગ્નેશિયમ. અને શું બને છે? તો કે મંજીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો જો સૌપ્રથમ મારે શું કરવું છે? તો કે ભાઈ તત્વોની સંખ્યા ગણવી છે.
તો જો અહીંયા મેગ્નેશિયમ કેટલી વખત છે? તો મેગ્નેશિયમ 1 વખત છે. ઓક્સિજન કેટલી વખત છે? તો ઓક્સિજન 2 વખત છે. મેગ્નેશિયમ 1 વખત છે, ઓક્સિજન કેટલી વખત છે? 2 વખત છે. અહીંયા આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ કેટલી વખત છે? 1 વખત છે. ઓક્સિજન પણ કેટલી વખત છે? 1 વખત. તો હવે બે બાજુ આપણે તત્વોની સંખ્યા જોવી છે. તો જો અહીંયા મેગ્નેશિયમ 1 વખત છે, અહીંયા પણ મેગ્નેશિયમ 1 વખત છે. હા, બરાબર છે. અહીંયા તો કે ઓક્સિજન 2 વખત છે, પણ અહીંયા ઓક્સિજન જોજો કેટલી વખત છે? 1 વખત છે. તો બે બાજુ તત્વોની સંખ્યા સરખી છે? ના, બે બાજુ તત્વોની સંખ્યા સરખી નથી. માટે આપણે કહી શકીએ કે આપેલું સમીકરણ છે કેવું છે? અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. શું કામે? તો કે બે બાજુ તત્વોની સંખ્યા સરખી મળતી નથી. આથી આપણે કહી શકીએ કે ઉપરના સમીકરણની અંદર, બરાબર છે, ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે દળ, દળ એટલે એટોમિક દળ એટલે કે પરમાણુય દળ અથવા તો અણુભાર, બરાબર છે, અને પરમાણુની સંખ્યા કેવી છે? તો કે સમાન હોતી નથી. બરાબર છે, કારણ કે એક બાજુ ઓક્સિજન 1 છે ને એક બાજુ ઓક્સિજન 2 છે, તો એ સમાન કહેવાય નહીં. બરાબર છે. તો આવા સમીકરણને કેવું કહેવાય? તો કે આવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. ત્યાર પછી છે સંતુલિત સમીકરણનું મહત્વ સમજાવો. તો જો સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે તે જાણી શકાય. હમણાં આપણે બેલેન્સ કરશે એટલે આપણને ખબર પડશે. બરાબર છે. તમને યાદ હોય તો તમે કંઈક આવું લખતા. દાખલા તરીકે મારી પાસે એક સમીકરણ છે N2 + H2. તો અહીં શું બને? NH3 બને. તો તમે અહીંયા તગડો લખો છો, અહીંયા પણ તગડો લખો છો. બેલેન્સ જ કરીએ આપણે. જો N2 + H2 એટલે શું બને છે? NH3. હવે જો મારે બેલેન્સ કરવું છે તો બેલેન્સ કરવા માટે હું શું કરીશ? તો જો અહીંયા નાઇટ્રોજન મારી પાસે 2 છે, તો અહીંયા 2 વડે ગુણ નાખીશ. કેટલા થશે? તો કે ભાઈ 2 તેરીને 6 એટલે અહીંયા 3 ગણ નાખીશ. તો આ તમે જે તગડો અને બગડો લખો છો એ શું છે? તમારા મોલ પ્રમાણ છે. નાઇટ્રોજન કેટલા છે? તો કે 1 મોલ છે. હાઇડ્રોજન કેટલા મોલ છે? તો કે 3 મોલ છે. એમોનિયા કેટલા મોલ છે? તો કે 2 મોલ છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ તમે કરશો એની મદદથી તમને પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે એ તમે જાણી શકો. સંતુલિત કરો ને ત્યારે. જો અહીં મેં સંતુલિત કર્યું એટલે તમે જો નાઇટ્રોજન 1 મોલ છે, હાઇડ્રોજન 3 મોલ છે અને એમોનિયા કેટલું છે? 2 મોલ છે. તો સંતુલિત સમીકરણની મદદથી તમને મોલ પ્રમાણ ખબર પડી શકે. ત્યાર પછી પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને સામે નિપજનો જથ્થો કેટલો મળે છે એ પણ તમે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી તમને ખબર પડી શકે કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો જથ્થો કેટલો ઉપયોગમાં લેવાનો અને સામે નિપજ કેટલી મને મળી. બરાબર છે. એ પણ તમે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી તમે જાણી શકો. ત્રીજું, ખાસ પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. કઈ ભૌતિક સ્થિતિમાં છે? હમણાં જ મેં તમને કીધું ભૌતિક સ્થિતિ કેટલી? ઘન, પ્રવાહી, વાયુ. એટલે કે પ્રક્રિયકો અને નિપજોની તમે ભૌતિક સ્થિતિ પણ જાણી શકો છો. ત્યાર પછી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? રાસાયણિક સમીકરણ છે એને મારે સંતુલિત શું કામ કરવું જોઈએ? તો જો સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વો કે પરમાણુની સંખ્યા કેવી હોય? તો કે સમાન હોય. સંતુલિત રાસાયણિક સમીકરણની અંદર હંમેશા પ્રક્રિયક અને નિપજ, સંતુલિત રાસાયણિક સમીકરણમાં હંમેશા પ્રક્રિયક અને નિપજ બે બાજુ તત્વોની સંખ્યા હંમેશા કેવી હશે? તો કે સમાન જ હશે. તો જ સમીકરણને સંતુલિત સમીકરણ કહેવાય, બાકી કહેવાય નહીં. આ ધ્યાન રાખજો. એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણની અંદર હંમેશા પ્રક્રિયક અને નિપજ બંને બાજુની તત્વોની સંખ્યા કે પરમાણુની સંખ્યા કેવી હશે? સમાન હશે. ત્યાર પછી દળ સંચયના નિયમ મુજબ, હવે દળ સંચયનો નિયમ શું કહે છે? તો કે આવો તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણી ગયા છો કે ભાઈ ઉર્જા છે એને ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો નાશ કરી શકાતો નથી, ખાલી એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે એનું રૂપાંતર કરી શકો છો. એવો જ દળ સંચયનો નિયમ છે. દળ સંચયનો નિયમ એવું કે છે કે દળ છે એનું સર્જન પણ કરી શકાતું નથી અને દળનો વિનાશ પણ કરી શકાતો નથી. બરાબર છે. દળ સંચયનો નિયમ શું કે છે? તો કે દળ સંચયનો નિયમ એમ કે છે કે ભાઈ દળ છે એનું સર્જન પણ કરી શકાતું નથી,
દળનો વિનાશ પણ કરી શકાતો નથી. આ કયો નિયમ છે? તો કે દળ સંચયનો નિયમ છે. કે દળ સંચયના નિયમ મુજબ દળનું સર્જન કે એનું વિનાશ થઈ શકતું નથી. બરાબર છે. એટલે ટૂંકમાં સમતોલિત સમીકરણ કરશો એનો મતલબ શું? તો કે તત્વની બે બાજુની સંખ્યા તમે સમાન કરશો, સાથે સાથે બે બાજુ તત્વનું દળ પણ સમાન થતું હશે. બરાબર છે. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? તો કે સમાન રહે છે, જેની મેં તમને હમણાં ચર્ચા કરી. કારણ કે રાસાયણિક સમીકરણ તમે સમતોલિત કરશો એનો મતલબ શું? બે બાજુ દળ પણ સમાન થાય છે અને પ્રક્રિયકો અને નિપજોના જે અંદર તત્વો રહેલા છે એ તત્વોની સંખ્યા પણ કેવી કરો છો? તમે સમાન કરો છો. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી રાખવી જોઈએ? તો કે સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને શું? તો કે સમતોલિત કરવું આવશ્યક છે. બરાબર છે. આ જ કારણ અનુસાર આપણે શું કરીએ છીએ? તો કે રાસાયણિક સમીકરણને છે એને આપણે સમતોલિત કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, Fe વત્તા H2O બને છે શું? તો કે ભાઈ Fe3O4 વત્તા H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો અને યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. એટલે કે વિવિધ સોપાનો છે એ સોપાનો દ્વારા આપણે એને સમજાવવાનું છે. પણ સૌ પ્રથમ આપણે શું કરશું? તત્વોની સંખ્યા કેમ ગણવી એની આપણે માહિતી મેળવી લઈએ. તો જો મારી પાસે કોણ છે? તો કે મારી પાસે પહેલું તત્વ છે NaOH, પછી બીજું એક તત્વ છે CaOH ટ્વાઇસ, પછી ત્રીજું તત્વ છે 2 વખત NaOH, પછી છે 3 વખત CaOH ટ્વાઇસ. હવે તત્વની આપણે સંખ્યા ગણવી છે. જો સૌ પ્રથમ મને NaOH માં કયા કયા તત્વો દેખાય છે? તો NaOH માં મને દેખાય છે Na, પછી O અને H. તો અહીંયા સ્વાભાવિક કોણ હશે? તો કે ન્યાય Na, O અને H. હવે જો તત્વોની મારે સંખ્યા ગણવી હોય તો આપણે શું કરીએ? તો કે ગણિતની અંદર આગળની બાજુએ જોવાનું, વિજ્ઞાનની અંદર સંખ્યા પાછળની બાજુએ જોવાનું. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે ભાઈ H2 છે તો જો મેં બગડો અહીંયા પાછળ લખ્યો છે, O2 છે તો બગડો ક્યાં લખ્યો છે? પાછળ લખ્યો છે. CO2 છે તેમાં બગડો ક્યાં લખ્યો છે? પાછળ લખ્યો છે. તો અહીંયા કાર્બન મારે જોતા હોય તો પ્રશ્ન થાય ને, કાર્બન જોતા હોય તો કાર્બનમાં અહીંયા કાંઈ નથી લખેલું તો ત્યાં કોણ હશે? તો કે ત્યાં 1 લખેલું હશે. કોણ હશે? 1 લખેલું હશે. સમજાય છે? બરાબર છે. અહીંયા કાંઈ લખેલું ન હોય તો કાર્બન કેટલા છે? તો કે કાર્બન 1 છે એવું આપણે માની લેવાનું. કારણ કે કાંઈ ન હોય તો આપણને ખબર છે 1 તો મફતના મળે જ છે. એટલે કાર્બન કેટલા છે? તો કે 1 છે. ઓક્સિજન કેટલા? 2. એટલે પાછળની બાજુએ સંખ્યા લખેલી હશે. તો જો અહીંયા સોડિયમની વાત કરીએ તો સોડિયમ અહીંયા કાંઈ નથી તો કેટલી વખત છે? તો કે 1 વખત છે. ઓક્સિજનની વાત કરીએ તો અહીં નથી લખેલું, કેટલી વખત છે? તો કે 1 વખત છે. હાઇડ્રોજનની વાત કરીએ તો કેટલી વખત છે? તો કે 1 વખત છે. તો હાઇડ્રોજન 1 વખત છે. હવે અહીંયા તો આગળ બગડો ગુણાયેલો છે તો યાદ રાખજો, લાંબી બધી લાઈન હોય ને એમાં આગળથી એક ધક્કો મારે એટલે ધક્કો બધાને લાગે. શું કહું છું? લાંબી એવી લાઈન હોય આગળથી એક જણો ધક્કો મારે ને તો બધાને ધક્કો લાગે. આપણે અહીંથી કરીને નખરા કરતા હોય, સમજાય છે? એક જણાને ધક્કો લાગે એટલે બધાને ધક્કો લાગે. તો અહીંયા આગળ બગડો છે તો આ બગડો છે ને બધાને ગુણા છે. આગળ બગડો છે એ શું થશે? બધાને ગુણા છે. તો જો અહીંયા સોડિયમ કેટલી વખત હતા? જોજો, ખાસ સમજો. સોડિયમ 1 વખત હતા તો કેટલી વખત થશે? 2 એકુ 2. ઓક્સિજન કેટલી વખત હતા? તો કે 1 વખત હતા. તો કેટલા થશે? 2 એકુ 2. હાઇડ્રોજન કેટલી વખત છે? 1 વખત છે. તો શું થશે? 2 એકુ 2. એટલે ટૂંકમાં આગળ જે સંખ્યા આપેલી છે એ બધાને ગુણાતી જશે. એક એવો બાકી નહીં રહે, બધાને ગુણી નાખવાની. આમાં સમજો Ca કેટલી વખત છે? તો કે 1 વખત છે. ઓક્સિજનની વાત કરીએ તો કેટલી વખત છે? 1 વખત છે. પણ બહાર કોણ છે? બગડો છે. તો બગડાને બધાને ગુણવાનો તો કેટલા થશે? ઓક્સિજન 2 એકુ 2. હાઇડ્રોજનની વાત કરીએ તો કેટલી વખત છે? તો કે 1 વખત છે. બગડા એટલે ગુણો એટલે કેટલા થશે? 2 એકુ 2. પણ જોજો હવે અહીંયા વિઠ્ઠલની ભાષામાં કહીએ તો તીડી આવી ગઈ. તો કેલ્શિયમ કેટલી વખત છે? વિઠ્ઠલ બોલજે. સર આનો જવાબ તીડી આવશે. વિઠ્ઠલે કીધું કેલ્શિયમ છે ને 3 વખત છે. બરાબર છે. આપણે તીડી નહીં કે આપણે શું કહેશે? કેલ્શિયમ છે કેટલી વખત છે? 3 વખત છે. હવે ખાસ ઓક્સિજન અને હાઇડ્રોજન આમાં ભૂલ કરતા હોય.
બરાબર છે. ઓક્સિજન અને હાઇડ્રોજનમાં ભૂલ કરતા હોય. ચંપા ઓક્સિજન કેટલી વખત છે બેટા? સર 6 વખત છે. બરાબર. ચંપાએ શું કીધું? ઓક્સિજન 6 વખત છે. ચકી હાઇડ્રોજન કેટલી વખત છે? સર 6 વખત છે. બરાબર. ચકીએ શું કીધું? હાઇડ્રોજન પણ 6 વખત છે. સમજાવું જો કેમ, તો કે ઓક્સિજન 1 વખત છે, હાઇડ્રોજન 1 વખત છે. તો ઓક્સિજન ની પહેલા આપણે ગણતરી કરીએ તો કેટલા થાય? 2 × 2 અને 2 અને બહાર આપણે કીધું હાથી ઉભો છે, બધાને ધક્કો લાગે એટલે 2 તેરીને કેટલા થાય? 6. હાઇડ્રોજન ની વાત કરીએ તો કેટલી વખત છે? 1 વખત છે. તો બહારથી પેલા ગુણો એટલે કેટલા થાય? 2 × 2 અને હજી બહાર તગડો છે એટલે 2 તેરી કેટલા થશે? 6. નો ખબર પડી? હજી ડિટેલમાં જુઓ. જો આ ભાગ જ ખાલી જુઓ. OH2 છે અને બહાર કોણ છે? 3. તો જોજો OH2 અને બહાર કોણ છે? 3. પેલા શું કરો? બગડો અહીંયા અંદર બે જગ્યાએ ગુણી દો તો કેટલા થશે? 3 O2H2. હવે તગડો અંદર ગુણી દો કેટલા થશે? તો કે ઓક્સિજન 2 તેરી 6, હાઇડ્રોજન 2 તેરી 6. સમજાવું? એટલે મેં ઓક્સિજન 6 લખ્યા છે, હાઇડ્રોજન 6 લખ્યા છે. ક્લિયર થાય છે? તો હવે આપણે આ સમીકરણને સમતોલિત કરવાનું છે, એમાં આપણે આ સંખ્યા જ લખવાની છે. એટલે આપણે થોડુંક બેઝ ક્લિયર કરી લીધો. સમજાણું? સમીકરણ મેં જે Fe વત્તા H2O એટલે કે Fe3O4 વત્તા H2 મને જે મળે છે એ સમીકરણને મારે સમતોલિત કરવું છે, એમાં મારે તત્વોની સંખ્યા જ લખવાની છે. પણ એ પહેલા તમને આ ખબર હોવી જોઈએ. જો વન બાય વન આપણે જોતા જઈએ. સોપાન નંબર પહેલું શું કહે છે? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને શું કરવાનું? ખાનામાં પૂર દેવાના, બોક્સમાં. બિચારું કે ભાગી ન જવું જોઈએ. બરાબર છે? સૌ પ્રથમ એને શું કરવું? બોક્સમાં પૂર દેવાનું. તો જો હું શું કરીશ તો કે એને બોક્સમાં પૂર દઈશ, પણ એની પહેલા સમીકરણને સમતોલિત કરતી વખતે ખાસ ખાનાઓની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. જ્યારે એને તમે ખાનાની અંદર પૂરી દો ત્યારે એક પણ પ્રકારનો એની અંદર ફેરફાર કરવાનો નથી. સમજાણું? બરાબર છે? છાનમૂનું મૂકી દેવાનું, જોયા નથી રાખવાનું, બદલાવાનું નથી. ખબર પડે છે? તો જો મેં શું કર્યું? એને ખાનામાં પૂરી દીધું. Fe જો ઉપર લખેલું છે છે, ખાલી ફેર એટલો છે કે મેં શું કર્યું? ચોરસ બોક્સમાં પૂરી દીધું છે, બીજું કઈ નથી કર્યું. ભાગી ન જાય ને એટલે. તો જો Fe પ્લસ H2O એટલે શું બન્યું? Fe3O4 ને H2. આપણું મેઇન સમીકરણ છે. હવે આમાં આપણે બેલેન્સ કરવાનું છે. બરાબર છે? સમીકરણ હું આપ્યું તો કે ભાઈ 1.1 આપી દીધું. હવે સોપાન નંબર 2 શું કે છે? તો કે સોપાન નંબર 2 માં એવું કીધું છે કે અસમતોલિત સમીકરણ જે 1.1 છે એની અંદર જે તત્વ કે પરમાણુની સંખ્યા છે એની આપણે શું કરશું? તો કે સૌપ્રથમ એની આપણે ગણતરી કરવાની છે કે આની અંદર Fe કેટલી વખત છે, હાઇડ્રોજન કેટલી વખત છે, ઓક્સિજન કેટલી વખત છે. તો કે સૌપ્રથમ આપણે શું કરશું? તત્વોની સંખ્યા આપણે ગણશું. જો મારી પાસે સમીકરણ કોણ છે? તો જોજો Fe વત્તા H2O. સામેની બાજુ શું મળે છે? તો કે ભાઈ Fe3O4 પ્લસ H2. તો જો Fe કેટલી વખત છે? 1 વખત છે. હાઇડ્રોજન કેટલી વખત છે? તો કે 2 વખત છે. ઓક્સિજન કેટલી વખત છે? કાંઈ ન એટલે આપણે ખબર છે કેટલી વખત છે? 1 વખત છે. અહીંયા સામેની બાજુ Fe કેટલી વખત મળે છે? 3 વખત મળે છે. ઓક્સિજન કેટલી વખત મળે છે? તો કે 4 વખત મળે છે. અને હાઇડ્રોજન કેટલી વખત મળે છે? તો હાઇડ્રોજન 2 વખત મળે છે. તો હવે શું કરીશ? તો કે સૌપ્રથમ હું કોષ્ટક દોરીશ. તો જો મને શું કીધું? તો કે તત્વ પછી પ્રક્રિયક એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં પરમાણુની સંખ્યા અને નિપજ એટલે કે રાઈટ હેન્ડ સાઈડમાં પરમાણુની સંખ્યા. તો સૌપ્રથમ મારે શું કરવાનું? તો કે મને જે સમીકરણ આપેલું છે એ સમીકરણની અંદર જેટલા જેટલા તત્વો આપેલા છે ને તત્વોને પેલા લખવાના. તો કે તત્વ વન કોણ આપ્યું છે? Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો આપ્યા છે. તો મેં શું કર્યું? તો કે સૌપ્રથમ તત્વ લખ્યું Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે શું કરવાનું? ખાનામાં પ્રક્રિયકના તત્વોની સંખ્યા છે એ પ્રક્રિયકમાં લખવાની, નિપજની અંદર જે સંખ્યા છે એ નિપજમાં લખવાની. તો જો પ્રક્રિયકમાં Fe કેટલી વખત છે? 1 વખત છે. તો આ 1 વખત. હાઇડ્રોજન કેટલી વખત છે? તો કે 2 વખત એટલે 2 વખત. ઓક્સિજન કેટલી વખત છે? તો કે 1 વખત એટલે ઓક્સિજન 1 વખત. સામેની બાજુ વાત કરીએ તો લોખંડ કેટલી વખત છે? Fe તો કે 3 વખત છે. ઓક્સિજન છે, જોજો અહીંયા ભૂલ ન કરતા. ઓક્સિજન કેટલી વખત છે? 4 વખત છે. તો ઓક્સિજનની સામે જ તમારે 4 લખવાના.
અને હાઇડ્રોજન કેટલી વખત છે? તો હાઇડ્રોજન મારી પાસે 2 વખત છે, એટલે શું કરીશ? હાઇડ્રોજન 2 વખત લખીશ. ચાલો ક્લિયર. સૌ પ્રથમ મેં શું કર્યું તો કે જે પ્રક્રિયકની અંદર તત્વોની સંખ્યા છે પ્રક્રિયકમાં લખી, નિપજની અંદર તત્વોની સંખ્યા છે એને મેં નિપજમાં લખી. હવે તો કે ખાનાની અંદર જોવો તો સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ કયું છે? 4. અને તત્વનું નામ શું છે? ઓક્સિજન. બરાબર છે. સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ કોણ છે? ઓક્સિજન. તો સૌ પ્રથમ હું એને બેલેન્સ કરીશ. તો પેલા તમારે એને જોવાનું કે ઓક્સિજન કઈની અંદર આવેલું છે. સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ કોણ છે? તો કે 4 છે સૌથી વધુ સંખ્યા, અને તત્વ કોણ છે? તો ઓક્સિજન. હવે આપણું જે સમીકરણ છે એ સમીકરણની અંદર ઓક્સિજન ક્યાં છે? તો જો એક તો H2O માં જોવા મળે છે અને બીજું જોવા મળે છે Fe3O4 માં. તો એને પેલા આપણે ટાર્ગેટ કરશી, કારણ કે સૌથી પહેલા એને બેલેન્સ કરશી. ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે એક તો H2O માં ને એક તો ક્યાં જોવા મળે છે? Fe3O4 માં. તો જો સોપાન નંબર 3 માં શું કીધું? તો કે સોપાન નંબર 3 ની અંદર મને કંઈક એવું જ કીધું છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. કેવું? તો કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત પેલા કરો. અને કોણ છે? ઓક્સિજન છે. શું કામે ભાઈ? તો કે એમાં સૌથી વધારે સંખ્યા આપેલી છે. તો જો અહીં Fe3O4 માં રહેલા ઓક્સિજનને પ્રથમ આપણે સમતોલિત કરશું. શું કામે? તો કે ભાઈ એની અંદર જ ઓક્સિજન આવેલા છે, સૌથી 4 એમાં જ છે. સૌથી વધુ શેમાં આવેલા છે? Fe3O4 માં. તો સૌથી પહેલા આપણે એને શું કરશું? તો કે એને બેલેન્સ કરશું. જો શું કીધું છે? તો કે ઓક્સિજન પરમાણુ પ્રક્રિયક અને નિપજમાં શરૂઆતમાં કેટલા હતા અને સમતોલિત કરવા માટે શું કરશું? તો જો ફરીથી આપણે પાછી કથા લખો. કોણ હતું? તો કે ભાઈ Fe વત્તા H2O. સામેની બાજુ કોણ મળશે? તો કે Fe3O4 વત્તા H2. હવે જો ઓક્સિજન પરમાણુની વાત કરીએ છીએ. જોજો ખાસ અહીં કોણ આપેલું છે? તો કે ઓક્સિજન પરમાણુ. હવે ઓક્સિજન પરમાણુની મારે વાત કરવી છે. તો જો ઓક્સિજન પરમાણુની વાત કરું તો પ્રક્રિયકમાં નિપજમાં ક્યાં છે? તો કે પ્રક્રિયકમાં અહીંયા H2O માં આપેલા છે. એટલે મેં લખ્યું પ્રક્રિયકમાં કોણ છે? તો કે H2O માં. નિપજમાં તો કે Fe3O4 માં છે. Fe3O4 માં. તો સાહેબ પ્રશ્ન એ થાય કે આ એકડો શું છે અને આ 4 શું છે? થાય ને પ્રશ્ન કે આ 1 અને 4 શું છે? તો જો H2O ની અંદર ઓક્સિજન કેટલી વખત છે? 1 વખત. સાહેબ ઓક્સિજન ને શું કામ ગણ્યા? તો જો વાત કોની થાય છે? ઓક્સિજન પરમાણુની. આપને ખબર છે કે ભાઈ જેના લગ્ન હોય એના ગીત ગવાય. જેના લગ્ન હોય એના ગીત ગવાય. આપણે ત્યાં માંડવે બેહાઈને ધોકાવાળી થાય. ખબર પડે છે? અત્યારે કોની વાત થાય છે? ઓક્સિજનની. તો બધે કોણ આવે? ઓક્સિજન આવે. સમજાણું? તો જો અહીંયા ઓક્સિજન કેટલી વખત છે? તો ઓક્સિજન છે 1 વખત, એટલે મેં લખ્યા 1 વખત. Fe3O4 માં ઓક્સિજન કેટલી વખત છે? તો કે 4 વખત છે, એટલે મેં શું લખ્યા? તો કે 4 વખત અહીંયા લખ્યા. હવે તો કે જો આ 1 ના 1 અહીંયા એમનેમ, આ 4 ના 4 એમનેમ. અમારે શું કરવું? બે બાજુ સમતોલિત કરવું છે. એટલે કે બે બાજુ કંઈક એવી સંખ્યા વડે ગુણો જેથી કરીને બે બાજુ સરખા નંબર મળે. શું કહો છો સાહેબ? જો સમજાવું, બે બાજુ તમે કંઈક એવી સંખ્યા વડે ગુણો કે બે બાજુ તમને સરખું મળે. હજી નો સમજાણું? જો અહીંયા હું 4 વડે ગુણીશ એટલે કેટલા થશે? 4 એકુ 4. અહીંયા હું 1 વડે ગુણીશ એટલે કેટલા થશે? 4 એકુ 4. કેટલા વડે ગુણ્યા? 4 વડે. કેટલા વડે ગુણ્યા? 1 વડે. જો બે બાજુ જવાબ સરખો આવ્યો તો કે હા. કેટલો જવાબ આવ્યો? 4. ફરીથી કહું છું કે એવી સંખ્યા વડે તમારે ગુણવાનું કે બે બાજુ સરખો જવાબ આવે. તો H2O ને મેં કેટલી વખત ગુણ્યા? તો કે 4 વખત ગુણ્યા. Fe3O4 ને કેટલી વખત ગુણ્યા? તો કે 1 વખત ગુણ્યા. તો કેટલા થશે? 4 એકુ 4. અહીંયા કેટલા થશે? 4 એકુ 4. બે જગ્યાએ જવાબ કેવો આવે? સરખો આવે. તો હવે જોજો H2O ને તમે કેટલી વખત ગુણો છો? 4 વખત. ક્યાંથી ખબર પડી? અહીંથી. તો હવે પછીનું જે નવું સમીકરણ બનશે ને એમાં H2O ની આગળ કોણ આવી જશે? 4 આવી જશે. અને Fe3O4 ને કેટલી વખત ગુણો છો? 1 વખત, એટલે અહીંયા 1 આવશે. પણ 1 લખાતા નથી એટલે અહીંયા 1 લખવાનો નથી. હવે ઘણા શું ભૂલ કરે ખબર છે? આ 4H2O છે ને, આવી રીતના આપણે 4 ગુણવાના છે. ઘણા શું કરે ખબર? ચોગડાની અંદર ગુણી નાખે. એટલે શું થાય? 4 દુ ને 8, 4 એકુ 4 આવું લખ નાખે. અને કા ઘણા આવું લખે H2O4. એટલે આ ભાઈ આવું નથી લખવાનું.
ખાલી તમારે સંખ્યાને આગળ મૂકી દેવાની છે. એટલે ભૂલે ચૂકે અંદર ગુણાકાર ન કરતા કે કાઉન્સની બહાર અહીંયા આંકડો ન લખતા. આ ધ્યાન રાખજો. બરાબર છે? ભૂલે ચૂકે આવું આપણે કરવાનું નથી. ડાયરેક્ટ શું કરવાનું, જે આપણું સંયોજન છે એની આગળ આપણે શું કરવાનું, મૂકી દેવાનું. સમજાણું? જો અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સમીકરણ કે સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. ફેરફાર કરવા ના પાડે છે. હમણાં મેં તમને કીધું એવું ભૂલે ચૂકે આપણે નહીં કરીએ. બરાબર છે? સમીકરણ કે સૂત્રની અંદર એકય જાતનો ફેરફાર નહીં કરવાનો. જેમ કે ઓક્સિજન પરમાણુની સમતુલિત કરવા માટે આપણે શું કર્યું તો કે H2 ની આગળ 4 લખાણ આપણે લખવાનું હતું. હમણાં મેં તમને સમજાવ્યું. હવે 4 લખે ને એટલે ઘણા શું કરે, જાવું લખે H8O4 અથવા તો H2O બાર 4 લખે. પણ આપણે ભૂલ કરશી નહીં. આપણે શું કરશી, H2O છે એની આગળ હળવે દઈને આપણે 4 મૂકી દઈશું, જેથી કરીને આપણા માર્ક ન કપાય ને આપણને મજા આવે. સમજાણું? એટલે આપણે શું કરીશું, H2O ની આગળ 4 મૂકી દઈશું. તો જો પરિણામ 1.1 શું બનશે તો કે નીચે પ્રમાણે બનશે. કીધું તો એ પ્રમાણે ખાલી ચેન્જીસ શું આવશે, H2O ની આગળ કોણ આવી જશે, 4 આવી જશે. જો સમીકરણ આપણું જૂનવાણી જમાનાથી આવેલું આવતું તો ઈ જ છે, Fe વત્તા H2O Fe3O4 વત્તા H2. ખાલી ચેન્જીસ કેટલો આવ્યો, H2O ની આગળ કોણ આવી ગયું, 4 આવી ગયું. અને 4 ક્યાંથી આવ્યા મેં તમને કીધું, 4 વડે તમે ગુણ્યા એટલે. ચાલો ક્લિયર? તો હવે અપડેટ વર્ઝનમાં સમીકરણ હવે કયું લખવાનું, આવડું આ. કારણ કે દરેક વખતે પછી ઓલું જૂનું સમીકરણ થોડુંક હોય ભાઈ. હવે અપડેટ થઈ ગયું તો અપડેટ વર્ઝન લ્યો. કયું, આવડું આ. સમજાણું? જો આગળ શું કહે છે તો કે સોપાન નંબર 4 માં કીધું છે કે સમીકરણ 1.2 માં આપણે ઓક્સિજનને સમતોલિત કરી નાખ્યો એટલે આપણને એમ થાય ગાઈસ થોડુંક કામ તો પૈતું, પણ હજી 2 તત્વો બાકી છે. કોણ? હાઇડ્રોજન ને લોખંડ. એ હજી સમતોલિત નથી. એ ઠેકડા ઠેકડ થયા, ભાઈ મને સમતોલિત કરો, મને સમતોલિત કરો. પણ એ હજી સમતોલિત નથી થતું, એને આપણે સમતોલિત કરવાનું. તો 1 by 1 એને આપણે સમતોલિત કરતા જઈએ. તો શું કીધું છે તો કે આમાંથી પહેલા હું હાઇડ્રોજનને સમતોલિત કરીશ. અને હાઇડ્રોજનને સમતોલિત કરવા માટે મારે જમણી બાજુએ હાઇડ્રોજનને 4 વડે ગુણવાના છે. ગોખી લેવાનું ના, સમજવાનું છે. હા, એટલે તો આપણે ચાલુ રાખ્યું છે આ બધું. તો જો કેમ તો કે આપણું અપડેટ વર્ઝનનું સમીકરણ લખો. કોણ છે? Fe વત્તા 4H2O. જોજો આ 4 ક્યાંથી આવ્યા એટલે હવે ખબર પડી જવી જોઈએ. સામેની બાજુ કોણ મળે છે? Fe3O4 વત્તા H2. હવે કોની વાત થાય છે ભાઈ? માંડવે કોણ બેઠો છે? હાઇડ્રોજન. કારણ કે હવે હાઇડ્રોજન ના લગ્ન થાય ને, કે વારે ઘણી ઓક્સિજન ના થોડાક લગ્ન હોય. હવે કોણ બેઠો છે? હાઇડ્રોજન લગ્ન કરવા બેઠો. તો વાત કોની કરવાની? હાઇડ્રોજનની. જે લગ્ન કરવા બેઠો હોય એની વાત થાય. તો અહીં હાઇડ્રોજન બેઠો છે તો હાઇડ્રોજનની વાત કરવાની. તો હાઇડ્રોજન કેટલી વખત છે તો બટ આપણે હાઇડ્રોજનને ગુણશી. જો હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત. 2 વખત છે? બોલો તો 2 વખત છે? ના, કેટલી વખત છે? 8 વખત. કેમ ખબર પડી? 4 દુ ને 8. સમજાય છે? 4 દુ ને 8. અહીંયા હાઇડ્રોજન જુઓ તો કેટલી વખત છે? તો હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત છે. એક બાજુ હાઇડ્રોજન 8 વખત છે, એક બાજુ હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત છે. બે બાજુ હરખા છે? ના ભાઈ ના. એક બાજુ 8 છે ને એક બાજુ 2 છે. તો મારે શું કરવું પડે? આને હું 1 વડે ગુણીશ અને આને કેટલા વડે ગુણીશ? 4 વડે. હવે બે બાજુ હિસાબ કરો તો કેટલા થઈ ગયા? તો કે 8 1 8. અહીંયા હિસાબ કરો તો કેટલા થઈ ગયા? 4 દુ ને 8. સમજ પડે છે? મેં શું કર્યું? આપણે એવું જ કરવાનું કે બે બાજુ કઈક એવી સંખ્યા વડે ગુણો જેથી કરીને બે બાજુ જવાબ કઈ ખરખો આવે. એટલે મેં શું કર્યું તો કે અહીંયા 1 વડે ગુણ્યો એટલે જવાબ આવ્યો 8. અહીંયા કેટલા વડે ગુણ્યું તો કે 4 વડે ગુણ્યો એટલે જવાબ કેટલો આવ્યો? 8. બે બાજુ ખરખો જવાબ આવી ગયો. પણ ગુણ્યું શેના વડે? શેના વડે ગુણ્યું તો કે અહીંયા તમે 1 વડે ગુણો છો, અહીંયા કેટલા વડે ગુણો છો? 4. અહીંયા 1 વડે ગુણો છો, અહીંયા કેટલા વડે ગુણો છો? 4 વડે. અહીંયા તમે 4 વડે ગુણો છો કોને? હાઇડ્રોજનને. તો હવે પછીનું નવું અપડેટ સમીકરણમાં કોણ આવશે? અહીંયા 4 આવી જશે. અહીંયા 1 છે, 1 લખાય? ન લખાય. એટલે અહીંયા હવે કઈ આવશે નહીં. એટલે નવું અપડેટ સ્વરૂપ હવે છેલ્લે આવું બનશે. આના પછીનું સમજાણું? આ 4 ક્યાંથી આવ્યા? અહીંયા મેં 4 વડે ગુણ્યા એટલે. તો જો એને હું કીધું તો કે હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરવા માટે કઈ બાજુએ? જમણી બાજુએ. તો આ ડાબી બાજુ થાય, આ જમણી બાજુ થાય. તો જમણી બાજુએ જોવો તો તમે કેટલી વડે ગુણો છો?
બધાને દેખાય કેટલી વડે 4 વડે, એટલે આપણે આ લખ્યું છે, બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. જો હાઇડ્રોજન પરમાણુની વાત કરે છે, પ્રક્રિયકમાં ક્યાં હતો તો કે 4H2O, હમણાં આપણે લખ્યું હતી, અને નિપજોમાં ક્યાં હતો H2 માં. હવે આ 8 ક્યાંથી એવી ખબર પડી ગઈ? 8 ક્યાંથી એવી ખબર પડી ગઈ? કારણ કે 2 ચોક 8 અને આ કેટલા છે? 2 એકા 2. એટલે હાઇડ્રોજન પ્રક્રિયકમાં 8 વખત છે, નિપજમાં કેટલી વખત છે? 2 વખત. હવે આપણે શું કીધું? આ જ આંકડો અહીંયા લખવાનો. હવે બે બાજુ તમારે આંકડો કઈ ગુણવાનો, તો અહીંયા હું શું કરીશ તો કે અહીંયા 1 વડે ગુણીશ એટલે જવાબ કેટલો આવશે? 8. અહીં કેટલા વડે ગુણીશ? 4 વડે, એટલે જવાબ કેટલો થશે? 8. તો હાઇડ્રોજનને તમે કેટલી વખત ગુણ્યા છે? 4 વડે. એટલે નવું અપડેટ સ્વરૂપ હમણાં મેં તમને કીધું તેવું કંઈક આવશે. જો હવે તો કે સમીકરણ 1.2 ને નીચે પ્રમાણે બનશે. જો આવી ગયો ચોગડો. આ ચોગડો તો ક્યારનો હતો? આની પેલાના સમીકરણનો. આ નવો 4 ક્યારે આવ્યો? હમણાં. ક્યાંથી આવ્યો? અહીંથી 4 વડે ગુણ્યા ને સરખું કરવા માટે, એટલે એ ચોગડો આવ્યો. ક્લિયર? તો હવે અપડેટ સ્વરૂપ કયું થશે? ઓલું ભૂલી જવાનું. આપને ખબર છે ને, પ્લે સ્ટોરમાં વડે ઘણી અપડેટ સ્વરૂપ આવે, એમ આની અંદર હવે નવું સમીકરણ લખવાનું થશે, આના ઉપરથી લખવાનું થશે. તો જો આપણે ઓક્સિજનને સમાધાન કરી નાખ્યું, એટલે કે બે બાજુ સમતોલિત કરી દીધો. હાઇડ્રોજનને બે બાજુ સમતોલિત કરી દીધો. હવે બિચારો બાકી કોણ રહ્યું? લોખંડ. બિચારો હજી તડફડિયા મારે છે, સાહેબ હવે મને તો સમતોલિત કરો, તો હવે કોનો વારો આવે? બટા લોખંડનો. હવે એને આપણે થોડુંક આત્માને શાંતિ મળે એટલે એ પ્રમાણે આપણે શું કરીએ? એને સમતોલિત કરી દઈએ. તો જો સોપાન નંબર 5 માં મને શું કીધું છે તો કે સમીકરણમાં હજુ આયન, આયન એટલે શું? લોખંડ. એ હજી સમતોલિત નતું, ઠેકડા માર્યા મારે કરે છે કે ભાઈ મને હવે સમતોલિત કરો એટલે કામ પૂરું થાય. તો હવે આપણે શું કરશું તો કે લોખંડને બિચારાને સમતોલિત કરશું. તો જો આયનને સમતોલિત કરવા માટે આયનને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. ગોખવાનું છે ના સમજવાનું? હા, જોવો બોર્ડ ઉપર. જો સમીકરણ કોણ છે તો કે ભાઈ Fe. હવે અપડેટ સ્વરૂપમાં કોણ હતું તો કે 4H2O. સામેની બાજુ કોણ મળે? Fe3O4. અને અપડેટ સ્વરૂપમાં કોણ હતું આગલા સમીકરણમાં? 4H2. હવે જો તો કોની વાત થાય છે? આયનની. કોની વાત થાય છે? લોખંડની. તો ઢોલકા કેના વાગે? લોખંડના વાગે. ગણવાનું કોને? લોખંડને ગણવાનું. તો જો તો લોખંડ કેટલી વખત છે? આયન 1 વખત. આ બાજુ આયન કેટલી વખત છે? 3 વખત. તો મારે શું કરવું પડશે? આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે, એટલે જવાબ કેટલો આવશે? 3 એકા 3. આને હું કેટલા વડે ગુણીશ? 1 વડે, એટલે જવાબ કેટલો આવશે? 3. તો કે અહીંયા તમે 1 વડે ગુણો છો, અહીંયા કેટલા વડે ગુણો છો? 3 વડે. તો હવે નવા સમીકરણમાં એ કોણ આવશે? 3 વખત આવશે. અને કઈ બાજુ ગુણ્યો? તો આને કહેવાય ડાબી બાજુ, આને કહેવાય જમણી બાજુ. તો ડાબી બાજુએ તમે કેટલા વડે ગુણ્યું? 3 વડે ગુણ્યું. તો અહીંયા એ જ લખેલું છે કે આયનને સમતોલિત કરવા માટે ડાબી બાજુએ કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. ક્લિયર થયું? શું કામે? બે બાજુ તમારે અમુક સંખ્યા વડે ગુણવી પડશે, જેથી કરીને જવાબ કંઈક સરખો આવે. તો મેં અહીંયા 3 વડે ગુણ્યું, અહીંયા 1 વડે ગુણ્યું. તો ડાબી બાજુએ કેટલા વડે ગુણેલું છે? 3 વડે. જો આથી સમીકરણ શું બનશે? નીચે પ્રમાણે બનશે કે જો Fe જો કેટલી વડે ગુણેલું છે? જોજો કેટલા વડે ગુણેલું છે? 3 વડે. આ 4 તો જૂના સ્વરૂપના હતા, આ એની પેલાના સ્વરૂપના હતા. બરાબર છે? હવે તો જો સોપાન નંબર 6 ની અંદર મને શું કીધું છે? અંતમાં સમતોલિત સમીકરણની ચકાસણી કરવા માટે આપણે શું કરશું તો કે સમીકરણની બંને તરફ રહેલા તત્વોની પરમાણુની સંખ્યાની ગણતરી કરી લઈ, એટલે આપણને થોડીક શાંતિ થાય અને કેદુ ન ઉપાડે ચડ્યા તેને શાંતિ મળે. તો જો પ્રક્રિયકની અંદર તત્વો કયા કયા છે તો કે Fe છે પ્રક્રિયક, અને બીજું કોણ આવે? એનો નાનો ભાઈ નિપજ. તો પ્રક્રિયકમાં કોણ છે? Fe છે, પછી કોણ છે? હાઇડ્રોજન, પછી કોણ છે? ઓક્સિજન. તો ભાઈ નિપજમાં કોણ હોય? તો નિપજમાં એ જ હોય, કારણ કે એમાંથી તો બધું બને છે. તો ન્યા કોણ હોય? Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચાલો આપણે હવે શું કરશું તો કે તત્વની સંખ્યા લખશી. તો જો લોખંડ કેટલી વખત છે? લોખંડ છે 3 વખત. તો સામેની બાજુ નિપજની અંદર લોખંડ કેટલી વખત છે? તો કે 3 વખત છે. હાઈશ શાંતિ તો થઈ, કારણ કે એક તો સમાધાન કર્યું.
હવે હાઇડ્રોજનની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન કેટલી વખત છે? 2 ચોક 8. તો આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 ચોક 8. 70% શાંતિ થઈ ગઈ, કારણ કે બે સમાધાન કરે છે. ત્રીજાને એકને જોઈ લે એટલે આપણું કામ પતી ગયું. તો ઓક્સિજન ની વાત કરીએ તો કેટલા છે? તો કાંઈ નો એટલે 1 હોય, 4 એકા 4. તો અહીંયા ઓક્સિજન કેટલી વખત છે? 4 વખત. તો જો પ્રક્રિયકમાં અને નિપજની અંદર બંને બાજુએ તમે તત્વોની સંખ્યા જુઓ તો કેવી આવે છે? સમાન આવે છે. હવે પ્રક્રિયકમાં અને નિપજની અંદર બંને બાજુ પ્રક્રિયકની સંખ્યા સમાન આવે તો આપણે કહી શકીએ કે આ સમીકરણ કેવું છે? સમતોલિત સ્થિતિમાં છે. જો આપણે સમીકરણ લખ્યું, બરાબર. હવે શું કીધું છે? સમીકરણ 1.4 માં રહેલા બંને બાજુએ પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. જેને આપણે કેવું સમીકરણ કહેશી? સમતોલિત સમીકરણ કહે છે. શું કામે? બે બાજુ તત્વોની સંખ્યા સમાન છે એટલે. હવે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની રીત અથવા તો સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું, આ પરીક્ષામાં જેને એમસીક્યુમાં પૂછાય છે. એ સમીકરણને સમતોલિત કરવાની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, એ પદ્ધતિનું નામ છે કયું? ધ્યાન રાખજો, હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. અત્યાર લગીને આપણે જે ભાગવત કથા કરતા હતા એને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલની વિધિ કહેવાય. પરીક્ષામાં પૂછે છે કે ભાઈ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિ, ખાલી જગ્યા છે તો યાદ રાખજો હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ. સોપાન નંબર 7 શું કહે છે? તો કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી. કઈ? તો કે ભાઈ ગેસિયસ એટલે કે વાયુ અવસ્થા, સોલિડ એટલે ઘન અવસ્થા, પ્રવાહી એટલે લિક્વિડ અવસ્થા અને જલીય અવસ્થા હોય તો એક્યુ. આ લખવી, જેથી સમીકરણ શું બનશે? તો અર્થ સૂચક બનશે. જો વાયુ માટે આપણે શું લખવાનું? તો કે વાયુ માટે ગેસિયસ, પ્રવાહી માટે લિક્વિડ, ઘન માટે સોલિડ અને જલીય એટલે કે એક્વિયસ સોલ્યુશન, એના માટે એક્યુ લખવું. જેથી કરીને આપણું સમીકરણ છે નવું શું બનશે? તો જો આથી સમીકરણ 1.4 નીચે પ્રમાણે બને. કેવું? તો કે જો સમીકરણ એનું એ જ છે, હવે બિચારા જેલમાંથી મુક્ત થઈ ગયા. હવે નીચે મેં શું લખ્યું? એની ભૌતિક અવસ્થા, સોલિડ, લિક્વિડ, સોલિડ અને ગેસ. એટલે આપણને ખબર પડે કયા સ્થિતિમાં છે. બરાબર છે. હાઇડ્રોજન છે તો ગેસની સ્થિતિમાં છે. ખબર કેમ પડી? અહીંયા છે એટલે. આ Fe3O4 છે એ શેમાં છે? સોલિડમાં છે, ઘન અવસ્થામાં છે. લોખંડ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. ત્યાંથી આપણને ખબર પડે. પણ હજી એક પોઈન્ટ છે, જોજો. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક. ઉદ્દીપકનું કામ શું છે? ગુંદીપાક નથી. જોજો, ગુંદીપાક નથી, ઉદ્દીપક છે. ઉદ્દીપક શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે. ઉદ્દીપકનું કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયા થોડીક ઝડપથી કરે. એ ઉદ્દીપકનું કામ છે. બરાબર છે. વગેરે ક્યાં લખાશે? તો કે તીર છે એ તીરની ઉપર અથવા તો તમે નીચે લખી શકો કંઈક આ પ્રકારે. જો કાર્બન મોનોક્સાઇડ છે, અહીંયા ધ્યાન રાખજો CO છે, CO2 નથી. CO છે, CO એટલે આને કહેવાય, યાદ રાખજો, કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે. CO એટલે શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ નથી. એની હું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશ એટલે મને મળશે મિથેનોલ. દેશી શું છે? દેશી. બરાબર છે. મિથેનોલ મળશે. આની અંદર જોવો તો મેં વાતાવરણ એટલે દબાણનો એકમ છે, ક્યાં લખ્યું? તીરની ઉપર. ક્યાં લખવાનું? તીરની ઉપર. 340 વાતાવરણ દબાણનો એકમ છે, ક્યાં લખ્યું? ઉપર. એટલે કે આવી જો કોઈ આઈટમ આવે, તાપમાન, દબાણ ને ઉદ્દીપક, તેને ક્યાં લખવાનું? તીરની ઉપર લખવાનું કા નીચે લખવાનું? મજા આવે ને લખવાનું. ઉપર લખી શકો અથવા નીચે લખી શકો. બીજું જો કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશે એટલે શું બનશે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. તો આની અંદર જો તમે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ને ક્યાં લખ્યું? તીરની ઉપર અને નીચે. એટલે કે તાપમાન, દબાણ કે ઉદ્દીપક જેવી કોઈ પરિસ્થિતિ હોય તો એને હંમેશા ક્યાં લખવાનું? તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર શું કરવાનું? તો કે આવું તો આપણે એક સમીકરણ જોયું. નેક્સ્ટ સેશનની અંદર બીજા અમુક પ્રકારના સમીકરણો છે એને સમતોલિત કેમ કરવા? કારણ કે અમુક સમીકરણો એવા છે, ડાયા છે, આંકડા મૂકશો ને તો ડાયરેક્ટ સમતોલિત થઈ જશે. અમુક સમીકરણો થોડાક વાયડા છે. તો એવા સમીકરણોને આપણે સમતોલિત કેમ કરવા એને આપણે ચર્ચાના પછીના સેશનમાં કરવાના છે. અને રીત ખાસ યાદ રાખજો, A અને B વાળી કઈક રીત હશે. બરાબર છે. અને એની મદદથી કોઈ પણ સમીકરણ હોય ને, ગમે એ સમીકરણ લઈ આવવાનું. એ સમીકરણ A અને B વાળી રીતથી તમે ગણી શકો. ગમે એવું વાયુ સમીકરણ હોય ને લઈ આવવાનું.
એ અને બી વાળી રીત કરશો, સમીકરણ થઈ જશે. પણ બીજો કઈ જો તમને કઈ ડાઉટ હોય, તમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, બરાબર છે, એમાં તમે મેસેજ કરીને અમને કહી શકો છો કે સાહેબ આ અમને નથી સમજાતું, બરાબર છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ નંબર છે અમારા, બરાબર છે, એમાં તમે મેસેજ કરજો કે સાહેબ આ દાખલાની અંદર ડાઉટ છે અથવા પ્રશ્ન નથી સમજાતો, બરાબર છે, આનું આ કેમ થયું, તો અમે તમને રિપ્લે તમને આપશું. પણ તમે મેસેજ કરો તો અમને ખબર પડે, બરાબર છે, કે સાહેબ અમને આ નથી સમજાતું. હવે હું એમને ઉભો રહું અમને ખાલી જોયા રાખું તમારે, તમને ખબર પડે કે મને શું પ્રશ્ન છે, કંઈક બોલો તો અમને ખબર પડે, બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કાં ઇન્સ્ટાગ્રામમાં કાં વોટ્સઅપમાં મેસેજ કરજો, જવાબ આપશે. ટેલિગ્રામની અંદર જોડાઈ જાઓ, જેથી કરીને તમને વિડીયો મળતા રહે, પીડીએફ મળતી રહે, બરાબર. અગત્યની કઈ ઇન્ફોર્મેશન હોય તો ઇન્ફોર્મેશન તમને એની અંદર મળે. અને યુટ્યુબમાં તો અમારી હારે જોડાયેલા જ છો, બરાબર છે. એમાં કઈ તમને શંકાને સ્થાન નથી. મેલ તો આપણે કઈ જરૂર છે જ નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામ આવી ગયો એટલે પછી હવે મેલની કઈ જરૂર નથી. સમજાણો? તો આ સાથે આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ.